આ વાસ્તવિકતા છે, હું સ્પષ્ટ વક્તા છું, બરાબર, હકીકત છે, હું કહેવા માંગુ છું. તમે જ્યારે બનાવ બને છે, કોઈ આવીને તમે મારી ટાણે જ્યારે સમાજને ભેગું થવાનું હોય તો ભેગા થતા નથી. ટાણે ભેગા થાવ ને, ઘટના બની ગઈ, બધું થઈ જાય, પછી કઈ હો કરવાથી કઈ શું થવાનું? બેહી આવ ન્યા 200 જણા. તમને ખબર છે કે પોલીસ પ્રશાસન અમને યોગ્ય ઓલું નથી કરતી, તો બેહી આવ ને 200-500 જણા ભેગા થઈને. જવાબ શું આપે? ત્યાંથી ફોન કરો કે આવો, આયા સમાજ આવ્યો છે. જે વિસ્તાર હોય એ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોય, બરાબર, વાતાવરણ ખરાબ કરતા હોય, બરાબર, તો એ સમયે ત્યાંના પોલીસ વડાની જવાબદારી આવે સમાજને રક્ષણ પૂરું પાડવાની. તો એ અધિકારીને ફોન કરો કે ન્યાયિક તપાસ થવી જોઈએ. તમે 10-15 જણા જાઓ તો કાંઈ ભાઈ ભોજ્યો ભાઈ કોઈ ધ્યાન નથી દેતું. આ વાસ્તવિકતા છે. 4-5 જણા જાઓ તો ગાડું દઈને કાઢીને હાલે બેવા એમ કહીને બેહાડી દઈએ. આ વાસ્તવિકતા છે આજની. કેમ કે 8 ચોપડી અભણ, બરાબર, ગૃહમંત્રી બનાવી દીધા છે. એટલે આરોપીઓને કાયદાનો કઈ ડર જ નથી રહ્યો. મજા આવે ધોકા લઈને પૂગીએ ગમે ત્યાં, બરાબર. 2 દી પહેલા જસદણમાં થયું, શિવરાજપુરામાં. હવે આ કાલે આયા ભંડુરી થયું. હજી રાજો હજી થશે 2-3 જગ્યાએ.